આજે ઇલેક્ટ્રોનના ડ્રિફ્ટ વેગ, એની ડ્રિફ્ટ ગતિ અને અવરોધકતાના ઉદ્ગમ કે સુવાહક અથવા ઘન પદાર્થમાં અવરોધકતાનું ઉદ્ગમ શું છે, ક્યાંથી અવરોધ ઉત્પન્ન થાય, તો આજે એની ચર્ચા કરીશું. તો સૌપ્રથમ ડ્રિફ્ટ ગતિ, ડ્રિફ્ટ વેગ અંગેની સમજૂતી મેળવીશું અને ઘન ધાત્વિક સુવાહક પદાર્થોની આપણે વાત કરીશું. સૌપ્રથમ વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં, વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર હોય ત્યારે ધાતુ પદાર્થમાં કે ધાત્વિક સુવાહકમાં શું થાય એની પહેલી ચર્ચા કરીશું. અગાઉ પણ આપણે કર્યું હતું કે ધાત્વિક સુવાહકમાં વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં પ્રવાહનું નિર્માણ થતું નથી અને એ દરમિયાન ઇલેક્ટ્રોનની આયનો સાથેની અથડામણ, એની આપણે વાત કરીશું. અને ત્યારબાદ ક્ષેત્રની હાજરીમાં, તો વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં કોઈ પણ ધાત્વિક સુવાહક પદાર્થ આપણે લઈએ તો આમ આપણે કહી શકીએ કે કોઈ પણ ધાત્વિક સુવાહક પદાર્થમાં આપણે એને દર્શાવી દઈએ તો કોઈ પણ ધાતુ પદાર્થનું નિર્માણ થાય તો એમાં ધન આયનો ચોક્કસ સ્થાનોએ ગોઠવાયેલા હોય, ચોક્કસ લેટીસ બંધારણ તૈયાર કરે ધન આયનો, અને આ ધન આયનો વચ્ચેના મુક્ત અવકાશમાં ઇલેક્ટ્રોન ઓરડાના તાપમાને અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય. ધન આયન આ રીતે ધન આયનોની પૃષ્ઠભૂમિમાં આપેલા મુક્ત ઇલેક્ટ્રોન સપાટી ઉપર અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય. ક્ષેત્રની ગેરહાજરી છે, ધારો કે આપેલો ઇલેક્ટ્રોન એ બિંદુથી ગતિની શરૂઆત કરે, તો આપેલો ઇલેક્ટ્રોન એ બિંદુથી ગતિની શરૂઆત કરે અને એની ગતિ અસ્તવ્યસ્ત બને, કારણ કે મુક્ત અવકાશમાં ગતિ કરે ત્યારે આયનો સાથેની અથડામણ પણ મળી શકે. માનો કે આયનો સાથેની એની અથડામણો ધારો કે બી પર પહોંચે, તો આયનો સાથેની અસ્તવ્યસ્ત અથડામણ દરમિયાન એ પોતાનો માર્ગ બદલતો જાય અને અસ્તવ્યસ્ત ગતિ કરતો જાય. તો ક્ષેત્રની ગેરહાજરીમાં શું થાય, આપણે એની સૌપ્રથમ વાત કરી દઈએ. તો ધાત્વિક ઘન સુવાહક પદાર્થમાં, ધાત્વિક ઘન સુવાહક પદાર્થમાં વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં, વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં ઓરડાના તાપમાને, આપણે આપેલા પદાર્થને ઓરડાના તાપમાને ધ્યાનમાં લીધેલો છે, તો ઓરડાના તાપમાને ઉષ્મીય ઉર્જાને કારણે અંદર જે કોઈ ઇલેક્ટ્રોન્સ છે એ ઇલેક્ટ્રોન ગતિ કરે અને જડિત આયનો સાથે અથડામણ અનુભવે. અથડામણ દરમિયાન એ પોતાની ઝડપ શૂન્ય બનાવે અને અથડામણ
બાદ તરત જ અગાઉની જે ઝડપ હતી એ પરત પ્રાપ્ત કરે. તો આપેલા ધાત્વિક ઘન સુવાહક પદાર્થમાં વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં ઓરડાના તાપમાને ઉષ્મીય ઉર્જાને કારણે ઇલેક્ટ્રોન ગતિ કરે. ઇલેક્ટ્રોન ગતિ કરે તથા ગતિ દરમિયાન જડિત ધન આયનો સાથે ની અથડામણ બાદ ઇલેક્ટ્રોન ફરી પાછા એ જ ઝડપથી ગતિ કરે. કઈ ઝડપ? તો કે અથડામણ પહેલા એમની જે ગતિ હતી એ જે ઝડપવાળી ગતિ હતી એ જ ફરી પાછા એ જ ઝડપથી ગતિ કરે જે તેમની અથડામણ પહેલાની હતી. તો જે અથડામણ પહેલાની એમની ઝડપ હતી એટલી જ ઝડપથી અથડામણ બાદ તેઓ ગતિ ચાલુ રાખે, પણ એમના વેગની દિશા અસ્તવ્યસ્ત બને. ઝડપ સમાન છે પણ વેગની દિશા શું થાય છે? રેન્ડમ અસ્તવ્યસ્ત બને છે. તો જે ઝડપથી ગતિ કરે એ ઝડપ અથડામણ બાદ પહેલાની જ અથડામણ જે ઝડપ હતી એટલી ઝડપથી ગતિ કરે, પરંતુ અથડામણ બાદ ની વેગની દિશા અસ્તવ્યસ્ત. અથડામણ બાદની વેગની દિશા અસ્તવ્યસ્ત હશે. તો વેગની દિશા અસ્તવ્યસ્ત થઈ જાય તો રેન્ડમ મોશન કરે અને ઝડપ પહેલાની હતી એટલે ઝડપનું મૂલ્ય નહીં બદલાય પરંતુ વેગની દિશા અસ્તવ્યસ્ત બને. હવે તો એક ઇલેક્ટ્રોનની આપણે વાત કરી. આવા બધા ઇલેક્ટ્રોન લો તો બધાના વેગની દિશા અસ્તવ્યસ્ત થાય, અને વેગની દિશા અસ્તવ્યસ્ત થાય તો આપણને ખબર છે વેગ એ સદિશ રાશિ છે, અને વેગ સદિશ રાશિ હોય દરેકના વેગની દિશા જો અસ્તવ્યસ્ત બને તો જે સરેરાશ વેગ છે તો એ સરેરાશ વેગ એનો પરિણામી 0 મળે, કારણ કે એનો સદિશ સરવાળો આપણને અસ્તવ્યસ્ત દિશાને કારણે 0 મળે. તો આપણે એ ઇલેક્ટ્રોનની વાત કરીશું. જો બધા જ ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લેવામાં આવે, બધા જ ઇલેક્ટ્રોનને આપણે ધ્યાનમાં લઈએ તો અસ્તવ્યસ્ત દિશાને કારણે તેમના સરેરાશ વેગ 0 થાય. આમ તો દરેકનો વેગ જુદો જુદો હોય પણ અસ્તવ્યસ્ત ગતિને કારણે એનો એવરેજ વેલોસિટી સરેરાશ વેગ કેવો થશે? 0 થશે. આપણે ધારી લઈએ ઇલેક્ટ્રોનની સંખ્યા n છે. ધારો કે n ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લઈએ અને એમાંના કોઈ એક ઇલેક્ટ્રોનનો આપેલા સમયે આપણે વેગ પ્રારંભિક ધારી દઈએ તો
ઇલેક્ટ્રોનની સંખ્યા કેપિટલ એન હોય, ધારો કે એન ઇલેક્ટ્રોન્સ છે, એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેપિટલ એન હોય તથા આઈ માં પહેલો બીજો એનમાં કયો છે આપણને ખબર નથી, દરેકનો વેગ જુદો જુદો છે, તો ઇલેક્ટ્રોનની સંખ્યા એન હોય તથા આઈ માં કૌંસમાં આઈ બરાબર 1 2 3 અપ ટુ ઇન્ફિનિટી, આઈ માં ઇલેક્ટ્રોન નો આપેલ સમયે વેગ vi સદિશ હોય તો આઈમાં ઇલેક્ટ્રોનનો આપેલ સમય વેગ vi સદિશ હોય, પહેલો હોય એનો વેગ v1 સદિશ થાય, બીજો હોય એનો v2 સદિશ થાય, ત્રીજો હોય એનો v3 સદિશ થાય, તો દરેકના વેગ રેન્ડમ છે, પણ એમનો સરેરાશ વેગ કેવો થવો જોઈએ? 0 થવો જોઈએ. હોય તો એવરેજ vi સદિશ ઇઝ ઇક્વલ ટુ 0. સરેરાશ વેગ કેવી રીતે શોધાય? તો બધા જ વેગોનો સદિશ સરવાળો ભાગ્યા કુલ સંખ્યા. હું આમ લખી શકું, that is v1 સદિશ પ્લસ v2 સદિશ પ્લસ ડેશ ડેશ પ્લસ vn સદિશ હોલ ડિવાઇડેડ બાય n, that is equal to સરેરાશ, that is equal to 0. That means હું આને આમ લખી શકું 1/n સરવાળો છે એટલે સિગ્મા i is running from 1 to n into vi સદિશ is equal to 0. તો આ રીતે તમે સમીકરણ દર્શાવી શકો સરેરાશનું 1/n સિગ્મા i is running from 1 to n vi સદિશ is equal to 0. That is number 1. તો આપેલા અસ્તવ્યસ્ત દિશામાંના વેગને કારણે સમગ્રપણે ઇલેક્ટ્રોનોનો સરેરાશ વેગ પ્રારંભનો that is 0. તો એ શૂન્ય મળે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં. તો વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં આટલી વાત થઈ કે એમનો સરેરાશ વેગ 0 થશે. હવે જો હું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડું તો વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં શું થાય એની વાત. તો લખીએ કે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં તો અહીં આગળ વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં એટલે કે હું ધારો કે બેટરી લાગુ પાડી દો, વીજ સ્થિતિમાન લાગુ પાડું તો માઇનસ પ્લસ, તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પડ્યું કહેવાય. તો આપેલું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં લાગુ પાડ્યું છે આપણે, તો ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર તમે આ લાગુ પાડો તો એની વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોન ગતિ કરે. હવે બધા રેન્ડમ મોશનથી ગતિ કરતા હતા, એના બદલે હવે બધા જ ઇલેક્ટ્રોન એક જ દિશામાં ગતિ કરશે અને તેવા સમયે એની ગતિ આપણે ડોટેડ લાઈન વડે દર્શાવીશું. તો વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં આ જ ઇલેક્ટ્રોન કેવી રીતે ગતિ કરે? તો એનો પથ થોડોક ચેન્જ થાય. માન લો કે આ રીતે ગતિ કરે છે, અને ધારો કે બી ડેશ પર પહોંચે તો ડોટેડ લાઈન વાળી ગતિ ઉપર એ આગળ વધે. ક્યારે? ક્ષેત્રની હાજરીમાં. હવે ક્ષેત્રની હાજરી આવે એટલે એના ઉપર વિદ્યુતીય બળ લાગે. વિદ્યુતીય બળ લાગે એટલે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એને ઘસડાઈને કાર્ય કરવું પડે, તો ઘસડાવવું પડે. તો એ રીતે
એ બી ને બદલે જે ક્ષેત્રની ગેરહાજરીમાં બી જગ્યાએ હતો એને બદલે એ જ ઇલેક્ટ્રોન ક્ષેત્રની હાજરીમાં ધારો કે થોડુંક જુદું સ્થાનાંતર પામી અને બી ડેશ પર પહોંચે છે, તો વિદ્યુત ક્ષેત્રની હાજરીને આપણે લક્ષમાં લઈશું. તો વિદ્યુત ક્ષેત્રની હાજરીને કારણે એની ગતિ શું થશે? પ્રવેગિત બને, તો એ પ્રવેગ મેળવે. તો વિદ્યુત ક્ષેત્રને કારણે ઇલેક્ટ્રોન પ્રવેગિત બને, કારણ કે એના ઉપર વિદ્યુતીય બળ લાગે. તો એના ઉપર વિદ્યુતીય બળ લાગે, that is F સદિશ is equal to E ઉપર બળ લાગે છે એટલે માઇનસ ઈ ક્ષેત્રને કારણે માઇનસ ઈ સદિશ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાગે. એને પોતાને એનું દળ છે, તો that is mass of electron m into a સદિશ, એને પ્રવેગ મળે માઇનસ ઈ સદિશ. therefore a સદિશ is equal to minus ઈ સદિશ upon m. તો આપેલો ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં પ્રવેગિત બને અને એનો પ્રવેગ તમને માઇનસ ઈ સદિશ અપન એમ જેટલો મળે, જ્યાં માઇનસ ઈ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર અને સ્મોલ એમ ઇલેક્ટ્રોનનું દળ. તો આપેલા ઇલેક્ટ્રોનની ગતિ પ્રવેગિત બનશે. ફરીથી જે આઈમો આપણે ઇલેક્ટ્રોન અહીંયા આગળ લીધો હતો એ જ ઇલેક્ટ્રોનને આપણે ટી સમયે ફરીવાર ધ્યાનમાં લઈશું. તો ફરીથી ટી સમયે આઈમાં ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લેતા એ જ ઇલેક્ટ્રોનને આપણે ફરી અહીંયા આગળ વિચારીશું. ઇલેક્ટ્રોનની છેલ્લી એટલે કે એની અગાઉની ટી સમય જે હતો એના પહેલાની ઇલેક્ટ્રોનની છેલ્લી અથડામણ ટી સમય કરતા પહેલા ક્યારેક થઈ હશે. એટલે ટી સમય પહેલા જ્યારે એની અથડામણ થઈ હતી અને એ ટી સમય બાદ હવે બીજી ક્રમિક અથડામણ થાય છે, તો ટી સમય કરતા પહેલી એની અથડામણ થઈ હશે અને ધારો કે આ અથડામણ બાદ જે પહેલી અથડામણ થઈ ટી સમય પહેલા એ અથડામણ બાદ આઈમાં ઇલેક્ટ્રોને ટીઆઈ જેટલો સમય પસાર કર્યો. તો ધારો કે આ અથડામણ બાદ અગાઉની અથડામણ બાદ ટી ઇઝ ઇક્વલ ટુ ટીઆઈ આઈમાં ઇલેક્ટ્રોનનો સમય, તો એને આઈમાં ઇલેક્ટ્રોને ટીઆઈ જેટલો સમય લીધો. તો આ અથડામણ બાદ ટી બરાબર ટીઆઈ જેટલો સમય પસાર થાય છે. અને ફરી પાછી એ અથડામણ કરે. તો ટી સમય પહેલા એ અથડાયો તો ત્યારબાદ
વચ્ચેના સમય દરમિયાન એ મુક્ત પથ પર ગતિ કરે અને ફરી પાછો ટીઆઈ જેટલા સમય પસાર થાય ફરી પાછો એ અથડામણ અનુભવે. જો અગાઉની અથડામણ બાદ આપણને ખબર છે પહેલી જે અથડામણ થઈ ત્યારે એ અગાઉની અથડામણ બાદ તરત જ વેગ વીઆઈ સદિશ, આ એનો પહેલો વેગ હતો, પ્રારંભિક વેગ હતો. તો અગાઉની અથડામણ બાદ તરત જ વેગ વીઆઈ સદિશ હોય તો ટી બરાબર ટીઆઈ જેટલા સમયે ફરી અથડામણ કરે, ટીઆઈ સમયે તેનો વેગ, તેને નવો વેગ મળે જેને આપણે અંતિમ વેગ કહીએ. તો એ સૂત્ર આપણે યુઝ કરી શકીએ, ધેટ ઇઝ ઇક્વલ ટુ તેનો વેગ, હું આમ લખી શકું, અચળ પ્રવેગી ગતિનું સમીકરણ છે તે વી સદિશ બરાબર યુ સદિશ પ્લસ એ સદિશ ટી. આ સૂત્રનો ઉપયોગ કરીશું. અંતિમ વેગ ટીઆઈ સમય પછીનો, યુ ટીઆઈ સમય પહેલાનો વેગ, એ જે પ્રવેગિક ગતિ મેળવી તે, અને ટી ટીઆઈ સમય જેટલો. તો ટીઆઈ સમય એનો અંતિમ વેગ વી સદિશ હોય એટલે એને આપણે લખીશું કે ધેટ ઇઝ કેપિટલ વીઆઈ સદિશ ઇઝ ઇક્વલ ટુ પ્રારંભિક હતો વીઆઈ સદિશ પ્લસ પ્રવેગ મેળવ્યો એ સદિશ અને સમય લીધો ટીઆઈ. તો કેપિટલ વીઆઈ સદિશ બરાબર વીઆઈ સદિશ પ્લસ એ સદિશ ટીઆઈ. પ્રારંભિક સ્મોલ વીઆઈ છે, ટીઆઈ સમય પછીનો એનો ફરી નવો વેગ કેપિટલ વીઆઈ જેટલો મળે. તો કેપિટલ વીઆઈ સદિશ બરાબર સ્મોલ વીઆઈ સદિશ પ્લસ એ સદિશ ટીઆઈ. આપણે પ્રવેગ મેળવેલો છે, ધેટ મીન્સ વીઆઈ સદિશ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ વીઆઈ સદિશ માઇનસ ઈ સદિશ અપોન એમ ઇન્ટુ ટીઆઈ. તો ટીઆઈ સમય પછીનો વેગ આપણને આટલો મળે, that is નંબર 3. આ આપણને અંતિમ વેગ મળે. હવે ઇલેક્ટ્રોન કે ઇલેક્ટ્રોન આયન વચ્ચેની જે અથડામણો છે એ નિયત સમયગાળે ના થાય. કોઈક જલ્દી અથડાય, કોઈક મોડો અથડાય. તો સમયગાળો જુદો જુદો હોય તો ફરી પાછી આપણે આનું સરેરાશ મેળવવી પડે. તો આપણે એને સરેરાશની વાત કરીશું. તો ઇલેક્ટ્રોન વચ્ચેની અથડામણો, નિયમિત ના હોય તો નિયમિત સમયગાળે થતી નથી. વચ્ચેની અથડામણો નિયમિત સમયગાળે થતી ન હોવાથી કેવી રીતે થાય? અસ્તવ્યસ્ત હોય તે અસ્તવ્યસ્ત એટલે જુદો જુદો સમય લે. અસ્તવ્યસ્ત સમયગાળા પર થતી હોય છે. તો ઇલેક્ટ્રોન વચ્ચેની અથડામણો ચોક્કસ નિયમિત સમયગાળે ના થાય, તે અસ્તવ્યસ્ત સમયગાળા પર થતી હોય. એટલે ફરી પાછું આનું એવરેજ મેળવવું પડે. તો આપણે એની એવરેજની વાત કરીશું. જો બે ક્રમિક પહેલી અથડામણ થાય અને પછી બીજી અથડામણ થાય, જો બે ક્રમિક અથડામણો વચ્ચેનો
સરેરાશ સમયગાળો, જો બે ક્રમિક અથડામણો વચ્ચેનો સરેરાશ સમયગાળો ટો હોય, એને ટો વડે દર્શાવીએ, ટો હોય, આ જે ટો છે જેને રિલેક્સેશન સમય કહેવાય, રિલેક્સેશન સમય કહેવાય. તો બે ક્રમિક અથડામણો, પહેલી અથડામણ કરે અને પછી બીજી કરે, તો એના વચ્ચેનો જે સમય છે એ સમય દરમિયાન આપેલો ઇલેક્ટ્રોન બીજી કોઈ અથડામણ કરે નહીં, દેટ ઇઝ ઇટ ઇઝ રિલેક્સ્ડ. તો એ સમયગાળાને આપણે રિલેક્સેશન સમય કહેવાય. અને રિલેક્સેશન સમય દરેક માટે જુદો જુદો હોય. તો કોઈના માટે રિલેક્સેશન સમય વધારે હોય, કોઈકના માટે ઓછો હોય. તો આવા n ઇલેક્ટ્રોનો માટેનો રિલેક્સેશન સમયનો આપણે સરેરાશ મેળવવું પડે. તો એ સરેરાશ સમયગાળો આપણે શોધીશું. તો આપેલો રિલેક્સેશન સમય અથવા સરેરાશ સમયગાળો ટો હોય તો કોઈ પણ ટી, કોઈ પણ સમય આપણે લઈએ, કોઈ પણ આપેલ ટી સમયે સમીકરણ 3, આ જે સમીકરણ લીધું આપણે, તો સમીકરણ 3 નું n ઇલેક્ટ્રોન, બધા ઇલેક્ટ્રોનની વાત કરીશું, n ઇલેક્ટ્રોન પરનું સરેરાશ, એ જ આપણા માટે એનો સરેરાશ વેગ થાય. સરેરાશ એટલે જ સરેરાશ વેગ વીડી સદિશ, એ જ આપણો સરેરાશ વેગ શું થશે? વીડી સદિશ મળે. Therefore, VD સદિશ is nothing but it is equal to આનું સરેરાશ, કેપિટલ VI સદિશનું શું મેળવીશું? એ સરેરાશ, n ઇલેક્ટ્રોનનું સરેરાશ. That is equal to સ્મોલ vi નું સરેરાશ, એની એવરેજ, માઇનસ E સદિશ અપોન m ઇન્ટુ ટીઆઈ નું સરેરાશ. તો દરેકનો રિલેક્સેશન સમય જુદો જુદો હોય, તો ટીઆઈ નું સરેરાશ. હવે આપણને ખબર છે પ્રારંભિક જે સરેરાશ હતું દેટ ઇઝ 0, પહેલું સમીકરણ, અને ટીઆઈ નું જે સરેરાશ છે આપણે એને કહી દીધું ઇટ ઇઝ અ રિલેક્સેશન ટાઈમ. તો જ્યાં સ્મોલ ટીઆઈ નું સરેરાશ, બધાનો સરવાળો એટલે સરેરાશ જુદો જુદો હોય, that is relaxation time, અને ટો કહીશું, અને આ સરેરાશ 0 થાય. that means VD સદિશ is equal to 0 minus EE સદિશ upon m into ટો. Therefore, VD સદિશ is equal to minus EE સદિશ upon m into ટો. That is number 4. Okay. તો તમને સમીકરણ 4 મળે, VD સદિશ બરાબર માઇનસ EE સદિશ અપન m ઇન્ટુ ટો. તો સમીકરણ 4 શું દર્શાવે? કે આપેલો ઇલેક્ટ્રોન પ્રવેગિત ગતિ કરે, પણ પ્રવેગિત ગતિ કેવી? સમયથી સ્વતંત્ર, કારણ કે ટો તો સરેરાશ સમય છે એટલે બધાનો લગભગ સરખો થઈ ગયો. તો આપેલો ઇલેક્ટ્રોન પ્રવેગિત ગતિ કરે સમયથી સ્વતંત્ર એવી કે જે સમય ઉપર આધારિત નથી. તો આવી રીતે જે ગતિ કરે એને ડ્રિફ્ટ ગતિ કહેવાય. અને આ ડ્રિફ્ટ ગતિમાં આપણને જે સરેરાશ વેગ મળ્યો એ સરેરાશ વેગને એનો ડ્રિફ્ટ વેગ કહેવાય.
તો સમીકરણ 4 દર્શાવે છે, સમીકરણ 4 દર્શાવે છે કે ઇલેક્ટ્રોન પ્રવેગિત હોવા છતાં સમયથી સ્વતંત્ર, તો સમય ઉપર ડિપેન્ડન્ટ નથી, સમયથી સ્વતંત્ર એવા સરેરાશ વેગથી ગતિ કરે છે, તો સમયથી સ્વતંત્ર એવા વેગથી ગતિ કરે છે. તો આ ઘટના ને ડ્રિફ્ટ કહેવાય અને વીડી સદિશને ડ્રિફ્ટ વેગ કહે છે. વીડી સદિશને ડ્રિફ્ટ વેગ કહે છે. દેટ ઇઝ કોલ્ડ ડ્રિફ્ટ વેલોસિટી, ઘસડાઈને કરેલું સ્થાનાંતર. તો ક્ષેત્રની હાજરીમાં ડ્રિફ્ટ વેગ મળે. તો વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ઇલેક્ટ્રોને ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ઘસડાઈને કરેલા સ્થાનાંતરને અનુરૂપ વેગને તેનો ડ્રિફ્ટ વેગ કહેવાય. એવી રીતે એને તમે ડિફાઇન કરી શકો. હું આમ લખી શકું કે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ઇલેક્ટ્રોને ઘસડાઈને કરેલા સ્થાનાંતર, અહીં આપણી પાસે છે બી ડેશ, બી થી બી ડેશ પર પહોંચી ગયો ક્ષેત્રની હાજરીમાં. તો વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં ઇલેક્ટ્રોને ઘસડાઈને કરેલા સ્થાનાંતર ને અનુરૂપ વેગને ડ્રિફ્ટ વેગ કહેવાય. એની ડ્રિફ્ટ વેલોસિટી કહી શકાય. આ રીતે ડ્રિફ્ટ વેગને તમે ડિફાઇન કરી શકો. તો ઘસડાઈને કરેલા અનુરૂપ સ્થાનાંતર ને આપણે ડ્રિફ્ટ વેગ કહીશું. તો આ ડ્રિફ્ટ વેગની વાત થઈ. ડ્રિફ્ટ વેગનું આપણને અહીં આગળ સૂત્ર મળ્યું. ઓકે, હવે આપણે જોઈશું કે અવરોધકતાનું ઉદ્ગમ ક્યાં છે. અહીં આગળ આપેલા ઇલેક્ટ્રોનને અવરોધ ક્યાં લાગે છે અને કેવી રીતે અસર કરે. તો ધાતુ પદાર્થની અવરોધકતા કેવી રીતે ચેન્જ થાય છે, તો એ અવરોધકતાનું આપણે ઉદ્ગમ શોધવાની કોશિશ કરીશું. તો અહીં આગળ આપણે લખીશું અવરોધકતાનું ઉદ્ગમ. હવે એની વાત કરીશું. અવરોધકતાનું ઉદ્ગમ, એનું સૂત્ર લાવીશું એટલે સૂત્ર ઉપરથી આપણને ખબર પડે કે અવરોધકતા ક્યાંથી ઉદ્ભવી અથવા અવરોધ ક્યાં લાગે છે. અને એના માટે આપણે એક નળાકાર સુવાહકની રચનાનો વિચાર કરીશું. તો એક નળાકાર સુવાહક લઈ લઈએ. ધારો કે નળાકાર સુવાહક, તો આપેલો નળાકાર સુવાહક, આ નળાકાર સુવાહકને આપણે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડી દઈએ. ધારો કે વિદ્યુત ક્ષેત્ર પ્લસ થી માઇનસ તરફ, માઇનસ પ્લસ, તો આપેલું વિદ્યુત ક્ષેત્ર ધારો કે આ દિશામાં છે. તો વિદ્યુત ક્ષેત્રની દિશા છે ઈ સદિશ. ધારો કે આ જે નળાકારનું આડછેદ છે એ આડછેદનું ક્ષેત્રફળ ધરાવે છે. ધારો કે આ નળાકારની લંબાઈ છે, એને આપણે કહી દઈએ ડેલ્ટા એક્સ અંતર, સૂક્ષ્મ અંતર, સૂક્ષ્મ સમયમાં કાપેલું અંતર. અને આપેલા જે ઇલેક્ટ્રોન છે
ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે એટલે આ ઇલેક્ટ્રોન આ દિશામાં ગતિ કરશે અને ઘસડાઈને સ્થાનાંતર કરે તો એને અનુરૂપ એનો વેગ મળે તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય, સૂક્ષ્મ સમય ડેલ્ટા ટી છે તો આ એનું ડિસ્ટન્સ થયું. તો ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા એક્સ જેટલું આપેલા ઇલેક્ટ્રોન આ આડછેદમાંથી દાખલ થાય તો અહીંથી બહાર નીકળી શકે. તો ડેલ્ટા એક્સ જેટલું અંતર ડેલ્ટા ટી સમયમાં વીડી જેટલા ડ્રિફ્ટ વેગથી શું કરે છે, ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોન ગતિ કરીને કાપે છે. તો આના ઉપરથી આપણે સૂત્ર લાવીશું. તો ડ્રિફ્ટને લીધે તો એની ગતિ ડ્રિફ્ટ ગતિ થાય. તો ડ્રિફ્ટને લીધે ઈ સદિશને લંબ, વિદ્યુત ક્ષેત્રની દિશાને લંબ, ઈ સદિશને લંબ, તો આપેલી ઈ સદિશને લંબ એવા કોઈ પણ ક્ષેત્રફળમાંથી લંબ એવા કોઈ પણ ક્ષેત્રફળમાંથી તો ઈ સદિશને લંબ આડછેદનું ક્ષેત્રફળ છે એવા કોઈ પણ ક્ષેત્રફળ માંથી વિદ્યુત ભારોનું ચોખ્ખું સંવહન થાય છે. ટ્રાન્સપોર્ટેશન, એક જગ્યાએથી બીજી જગ્યાએ ચોખ્ખા ઇલેક્ટ્રોન શું કરે, ક્ષેત્રની હાજરીમાં ગતિ કરે છે. આપેલા વિદ્યુત ક્ષેત્રને લંબ એવા આડછેદમાંથી, તો એ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા ભાગમાંથી વિદ્યુત ભારો શું થશે, ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા એક્સ અંતર કાપીને પસાર થશે. તો ક્ષેત્રની દિશાને લંબ એવા ક્ષેત્રફળમાંથી એનું ચોખ્ખું સંવહન થાય. ચોખ્ખું સંવહન થાય વિદ્યુત ભારોનું તો આપણે જાણીએ છીએ તેમ પ્રવાહનું નિર્માણ થાય તો વિદ્યુત પ્રવાહ આપણને મળે. સુવાહકના અંદરના વિસ્તારમાં તો સુવાહકની અંદરનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં એક સમતલીય ક્ષેત્રફળ એ સદિશ અથવા સમતલીય ક્ષેત્રફળ એ, આપણે સમતલીય ક્ષેત્રફળ અંદરના વિસ્તાર, અહીં કોઈ પણ જગ્યાએ તમે એને વિચારી શકો. તો સુવાહકના અંદરના વિસ્તારમાં એક સમતલીય ક્ષેત્રફળ એ વિચારતા કે જેને લંબ ઈ સદિશ ને સમાંતર હોય. આ સમતલીય ક્ષેત્રફળ એ એવું વિચાર્યું કે જેને લંબ ડિરેક્શન જે છે એ ઈ સદિશને કેવી થશે, સમાંતર થાય. તો સુવાહકના અંદરના વિસ્તારમાં એક સમતલીય ક્ષેત્રફળ એનો આપણે વિચાર કરીએ કે જેને લંબ એ ઈ સદિશને સમાંતર આપણને મળે. તો ઈ સદિશને પેરેલલ ડિરેક્શન આપણને મળે. હવે સૂક્ષ્મ સમયગાળો આપણે લીધેલો છે ડેલ્ટા ટી. ડેલ્ટા ટી જેટલા સૂક્ષ્મ સમયગાળામાં આપેલા જે ક્ષેત્રફળનો વિચાર કર્યો તો અહીં ડાબી બાજુ આપણે વિચાર કરીશું કે અહીંથી ઇલેક્ટ્રોન ગતિ કરીને આ દિશામાં જાય છે, જમણી દિશામાં. તો ડેલ્ટા ટી જેટલા સૂક્ષ્મ સમયગાળામાં ક્ષેત્રફળની ડાબી બાજુ ડેલ્ટા એક્સ એટલે કેટલું અંતર, વીડી ડેલ્ટા ટી જેટલું અંતર કાપીને બધા જ ઇલેક્ટ્રોન આપેલા ક્ષેત્રફળમાંથી શું થાય, બહાર આવે છે. તો ડેલ્ટા ટી સમયમાં આપેલા એ આડછેદનું ક્ષેત્રફળ પસાર કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કે વિદ્યુત ભારોની આપણે સંખ્યા શોધી કાઢીશું. તો ડેલ્ટા ટી જેટલા સૂક્ષ્મ સમયગાળામાં ક્ષેત્રફળની ડાબી બાજુ
ક્ષેત્રફળની ડાબી બાજુ ડેલ્ટા એક્સ બરાબર અંતર આપી દીધું, દેટ ઇઝ માનાંક વીડી સદિશ ઇન્ટુ ડેલ્ટા ટી. તો ડાબી બાજુ ડેલ્ટા એક્સ બરાબર માનાંક વીડી સદિશ ડેલ્ટા ટી અંતરે રહેલા બધા જ ડેલ્ટા એક્સ અંતરે જેટલા વિદ્યુતભારો કે ઇલેક્ટ્રોન રહેલા હશે એ બધા જ ડેલ્ટા ટી સમયમાં આપેલા એક ક્ષેત્રફળમાંથી શું થશે? પસાર થશે. તો આટલા અંતરે રહેલા બધા જ ઇલેક્ટ્રોન આ ક્ષેત્રફળ પસાર કરે, તો એમાં થઈને પસાર થાય ડેલ્ટા ટી સમયે. તો ડેલ્ટા ટી સમયે ડેલ્ટા એક્સ અંતરે જેટલા વિદ્યુતભાર ઇલેક્ટ્રોન હશે એ આપેલા આડછેદમાંથી શું થશે? પસાર થશે. તો એ આપેલા ક્ષેત્રફળમાંથી ડેલ્ટા એક્સ જેટલા અંતરે શું થાય? પસાર થાય. ધારી લઈએ કે ધારો કે આપેલો જે નળાકાર આડછેદ લીધેલો છે, તો આના કદનો વિચાર કરીએ કે ધારો કે કોઈ એકમ કદ હું લઈ લઉં, તો એકમ કદમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યાનો આપણે વિચાર કરીએ, કારણ કે એ જ પસાર થશે. તો ધાતુમાં, તો આપેલ ધાતુ સુવાહક પદાર્થમાં ધાતુમાં એકમ કદ દીઠ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા that is equal to small n. આપણે આને કહીએ છીએ શું? સંખ્યા ઘનતા. એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે ઇલેક્ટ્રોન સંખ્યા ઘનતા. તો એકમ કદ દીઠ ધારો કે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા સ્મોલ n છે. મારી પાસે તો વી કદ હોય, તો વી કદમાં કેટલા? તો સાદી ત્રિરાશિ છે. એકમ કદમાં n, તો વી કદમાં કેટલા? તો વી કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, વી કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા that is capital N કહી દઈએ આપણે એને, that is capital N, it is equal to small n v. એકમ કદમાં n, તો v કદમાં કેટલા? that is nv. that means capital N is equal to small n. કદ એટલે શું? ક્ષેત્રફળ ગુણ્યા અંતર. તો ક્ષેત્રફળ એ અંતર એટલે ડેલ્ટા એક્સ, તો n બરાબર v બરાબર a ઇન્ટુ ડેલ્ટા એક્સ. તો a ઇન્ટુ ડેલ્ટા એક્સ. પણ ડેલ્ટા એક્સ અંતર કેટલું? vd ઇન્ટુ ડેલ્ટા ટી. therefore number of electrons is equal to small n a small vd સદિશ ઇન્ટુ ડેલ્ટા ટી. તો કુલ સંખ્યા તમને આપેલા કદમાં n a vd ડેલ્ટા ટી જેટલી મળે. તો આટલા ઇલેક્ટ્રોનની સંખ્યા મળી અથવા વિદ્યુતભારની સંખ્યા મળી. તો કુલ કેટલો વિદ્યુતભાર પસાર થાય? તો પહેલું ચેપ્ટર ખબર છે, Q બરાબર એની. તો આપેલા આડછેદના ક્ષેત્રફળમાંથી પસાર થતો કુલ વિદ્યુતભાર ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા એક્સ અંતર કાપીને પસાર થતો કુલ વિદ્યુતભાર, તો એને કહી દઉં ડેલ્ટા ક્યુ, that is equal to number of electrons ne. તો that is delta q બરાબર ne. પણ ઇલેક્ટ્રોન પસાર થાય છે એટલે હું માઇનસ લખીશ. તો કુલ ચાર્જ કેટલો જાય? ડેલ્ટા ક્યુ બરાબર માઇનસ ne. આપણને ખબર છે ક્યોને, એ સૂત્રનો તમે યુઝ કરી શકો. ડેલ્ટા ક્યુ બરાબર માઇનસ ne. n સંખ્યા આપણી પાસે છે. તો પસાર થતો કુલ વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ બરાબર માઇનસ n a vd into e delta t.
તો પસાર થતો કુલ વિદ્યુત ભાર ડેલ્ટા ક્યુ મને મળે માઇનસ NA VD E ડેલ્ટા ટી. આટલો વિદ્યુત ભાર આ દિશામાં જાય તો એની વિરુદ્ધ દિશામાં ક્ષેત્ર તરફ ધન વિદ્યુત ભારનો આપણે વિચાર કરીએ તો આટલો જ વિદ્યુત ભાર એની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે એમ કહેવાય, જેને લીધે પ્રવાહનું નિર્માણ થાય. તો આ ઋણ છે, ઇલેક્ટ્રોન છે, તો એની વિરુદ્ધ દિશામાં આપણે ધન બતાવીએ તો ક્ષેત્રની દિશામાં કેટલો વિદ્યુત ભાર? આટલો જ, પણ કેવો? ધન વિદ્યુત ભાર પસાર થાય. તો ઈ સદિશની દિશામાં વિદ્યુત ક્ષેત્રની દિશામાં પસાર થતો કુલ વિદ્યુત ભાર that is ડેલ્ટા ક્યુ બરાબર માઇનસ ને બદલે પ્લસ NA VD E ડેલ્ટા ટી. આટલો જ વિદ્યુત ભાર પસાર થાય એની વિરુદ્ધ દિશામાં. ઇલેક્ટ્રોન આમ જાય તો ધન વિદ્યુત ભાર આ દિશામાં જાય. આપણે એવું કહી શકીએ ધન વિદ્યુત ભાર ગતિ ના કરે પણ રૈવાજિક રીતે ધન વિદ્યુત ભારોને કારણે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થતું હોય એવું વિચારીએ તો ડેલ્ટા ક્યુ જેટલો ધન વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રની દિશામાં શું થશે? પસાર થશે. તો એનો અર્થ એમ થયો કે આપેલા એ આડછેદના ક્ષેત્રફળમાંથી ડેલ્ટા ટી સમયમાં આટલો વિદ્યુત ભાર પસાર થાય તો એટલો વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે. આ વિદ્યુત ભારને આપણે વ્યાખ્યા ઉપરથી લખી શકીએ કે જ્યાં ડેલ્ટા ટી સમયમાં ક્ષેત્રફળ એ માંથી પસાર થતો વિદ્યુત ભાર બદલાય છે. એટલે આપણે લખ્યું હતું I બરાબર ડેલ્ટા ક્યુ અપન ડેલ્ટા ટી. તો એ વ્યાખ્યા ઉપરથી આપણે કહી શકીએ that is ડેલ્ટા ક્યુ બરાબર I ડેલ્ટા ટી. તો પ્રવાહની વ્યાખ્યા ઉપરથી એ ચાર્જ લખી શકીએ that is ડેલ્ટા ક્યુ બરાબર I ડેલ્ટા ટી. that means I ડેલ્ટા ટી is equal to NA VD E delta T. This delta T gets cancelled. That means પસાર થતો પ્રવાહ બરાબર NA VD E. આટલો પ્રવાહ આપણને મળશે. That is number 5. તો આપણને જે સમીકરણ મળ્યું એ સમીકરણ I બરાબર NA VD E છે. તો એમાં ડ્રિફ્ટ વેગ આવે છે તો ડ્રિફ્ટ વેગનું સમીકરણ 4 ઉપરથી મૂલ્ય મૂકી દઈશું. તો સમીકરણ 4 પરથી VD સદિશ નું મૂલ્ય મૂકતા એનું મૂલ્ય આપણે મૂકી દઈએ. that means I બરાબર NA VD એટલે EE upon M. VD બરાબર EE upon M into τ into E. તો NA EE upon M into τ into E. Therefore A ને છેદમાં લઈ જઈએ. I upon A is equal to N E into E is square into τ divided by M into E. That is it. તો I upon A બરાબર N is square τ upon M into E મળે. આને ઓળખીએ છે જ્યાં I upon A શું છે? વિદ્યુત પ્રવાહ ઘનતા. આ પ્રવાહ ઘનતા છે.
એકમ ક્ષેત્રફળ દીઠ પ્રવાહને લંબ રૂપે પસાર થતો વિદ્યુત પ્રવાહ. તો એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત પ્રવાહ એટલે પ્રવાહ ઘનતા. પ્રવાહને લંબ રૂપે જે આડછેદ હોય એમાંથી પસાર થતો પ્રવાહ, દેટ ઇઝ પ્રવાહ ઘનતા, દેટ ઇઝ ઇક્વલ ટુ માનાંક જે સદિશ. આપણે એને ડિફાઇન કર્યું હતું, I upon A બરાબર માનાંક જે સદિશ. દેટ મીન્સ માનાંક જે સદિશ ઇઝ ઇક્વલ ટુ n સ્ક્વેર ટો અપોન m. ઈ એટલે એને તમે માનાંકી સદિશ વડે દર્શાવી શકો, માનાંકી સદિશ. તો માનાંક જે સદિશ બરાબર n સ્ક્વેર ટો અપોન m ઇન્ટુ ઈ સદિશ. આપણે જાણીએ છીએ વિદ્યુત પ્રવાહ ઘનતાની દિશા ક્ષેત્રની દિશામાં હોય. અહીં જે સદિશ ની દિશા ક્ષેત્ર ની દિશામાં હોવાથી પ્રવાહ ઘનતા હંમેશા વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય. તો બંનેની દિશા એક જ તરફ હોવાથી હું એને સદિશ સ્વરૂપે દર્શાવી શકું. દેટ ઇઝ જે સદિશ ઇઝ ઇક્વલ ટુ n સ્ક્વેર ટો અપોન m ઇન્ટુ ઈ સદિશ. દેટ ઇઝ ઇક્વેશન નંબર 6, આ છઠ્ઠું સમીકરણ. તો જે સદિશ બરાબર n સ્ક્વેર ટો અપોન m ઇન્ટુ ઈ સદિશ. પણ આપણે ઓમના નિયમનું સદિશ સ્વરૂપ જાણીએ છીએ, એની સાથે આને સરખાવીએ. સમીકરણ 6 ને ઓમના નિયમના સદિશ સ્વરૂપ કયું? તો કે જે સદિશ બરાબર સિગ્મા ઈ સદિશ સાથે સરખાવતા એની સાથે આપણે આને સરખાવીએ. તો આ જે સદિશ બરાબર સિગ્મા ઈ સદિશ સાથે સરખાવો તો સિગ્મા બરાબર શું મળે? n સ્ક્વેર ટો અપોન m. સાથે સરખાવતા સિગ્મા બરાબર n સ્ક્વેર ટો અપોન m. That is number 7. જ્યાં સિગ્મા શું છે? વાહકતા. તો સિગ્મા બરાબર વાહકની વાહકતા. તો આ સૂત્ર પણ ચાલે. સિગ્મા બરાબર n સ્ક્વેર ટો અપોન m. તો વાહકની વાહકતા કહેવાય. મારે અવરોધકતા લાવવી હોય તો આપણે જોયું હતું, અવરોધકતાનો વ્યસ્ત વાહકતા એટલે વાહકતા એ અવરોધકતાનો વ્યસ્ત છે. તો પરંતુ સિગ્મા બરાબર 1 અપન રો, that is equal to 1 upon rho is equal to n square टो upon m. that means આને વ્યસ્ત કરી દો તો rho is equal to m upon n square टो. અવરોધકતાનું સૂત્ર મળે. તો ધાતુ પદાર્થની અવરોધકતા તમને આટલી મળે, જે ધાત્વિક સુવાહકની અવરોધકતા દર્શાવે. તો હવે આ સૂત્ર ઉપરથી આપણને ખબર પડે m n સ્ક્વેર ટો સાથે નિસ્બત છે. આપણને ખબર છે ટો છે રિલેક્સેશન સમય છે. હવે જો હું ધાતુ પદાર્થોના તાપમાનમાં ફેરફાર કરું તો આપેલા ધાતુ પદાર્થની અવરોધકતા તાપમાન સાથે બદલાય અને અવરોધકતામાં તાપમાન સાથે વધારો થાય, એટલે કે એની વાહકતા ઘટે. કેમ વાહકતા ઘટે? તો બે ક્રમિક ઇલેક્ટ્રોનની અથડામણો વચ્ચેનો રિલેક્સેશન સમય ટો ઘટે. કારણ કે તમે ટેમ્પરેચર વધારો તો અસ્તવ્યસ્તતા વધે અને જે સમયગાળો અથડામણનો હતો એ અથડામણના સમયગાળામાં
ઘટાડો થાય તો એનો રિલેક્સ થવાનો સમય ઘટી જાય તો બે ક્રમિક અથડામણો વચ્ચેનો સમય રિલેક્સેશન જે હતો એના પહેલા એ અથડામણ કરે કારણ કે આપણે ટેમ્પરેચર વધારીએ છીએ, તાપમાન વધારીએ. તો આ રીતે આપેલી અવરોધકતા સુવાહક પદાર્થની તાપમાનના વધતા વધે છે એટલે કે વાહકતા ઘટે છે. તો અવરોધકતાનું ઉદ્ગમ થયું સુવાહક પદાર્થ માટે તાપમાન પર ડિપેન્ડન્ટ. તો આ સૂત્ર એ જ દર્શાવે છે કે ρ બરાબર m/n² તો અહીં આપણે લખી શકીએ કે ધાતુ પદાર્થોની અથવા ધાતુ પદાર્થોના તાપમાનમાં વધારો કરતા ઇલેક્ટ્રોનના રિલેક્સેશન સમયમાં ઘટાડો થાય. કેમ રિલેક્સેશન સમય ઘટે? કારણ કે જેવું તમે ટેમ્પરેચર વધારો તો ટેમ્પરેચર વધતા ધન આયનોના દોલનોમાં વધારો થાય, દોલનો ઝડપી બને. દોલનો ઝડપી બને તો આપેલો ઇલેક્ટ્રોન ઝડપથી શું કરે? અથડામણ અનુભવે. એટલે બે ક્રમિક અથડામણો વચ્ચેનો એનો જે સમયગાળો હતો એ શું થઈ જાય? ઘટી જાય. તો આપેલા ધન આયનોના દોલનો ઝડપી અને વધારે અસ્તવ્યસ્ત બનતા વિદ્યુત ક્ષેત્રમાં ઝડપથી ફેરફાર થાય અને ઝડપથી ફેરફારને કારણે ઇલેક્ટ્રોનના ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો ઘટે છે. તો તાપમાનનો વધારો કરતા ઇલેક્ટ્રોનના રિલેક્સેશન સમયમાં ઘટાડો થાય, પરિણામે તેની અવરોધકતામાં વધારો એટલે કે વાહકતામાં ઘટાડો થાય છે. આ એની અવરોધકતાનું ઉદ્ગમ છે. આવી રીતે એની અવરોધકતામાં તાપમાન સાથે ફેરફાર થાય. ડ્રિફ્ટ વેગ કહેવાય, એની ડ્રિફ્ટ વેલોસિટી કહી શકાય. આ રીતે ડ્રિફ્ટ વેગને તમે ડિફાઇન કરી શકો. તો ઘસડાઈને કરેલા અનુરૂપ સ્થાનાંતર ને આપણે ડ્રિફ્ટ વેગ કહીશું. તો આ ડ્રિફ્ટ વેગની વાત થઈ. ડ્રિફ્ટ વેગનું આપણને અહીં આગળ સૂત્ર મળ્યું. ઓકે, હવે આપણે જોઈશું કે અવરોધકતાનું ઉદ્ગમ ક્યાં છે. અહીં આગળ આપેલા ઇલેક્ટ્રોનને અવરોધ ક્યાં લાગે છે અને કેવી રીતે અસર કરે. તો ધાતુ પદાર્થની અવરોધકતા કેવી રીતે ચેન્જ થાય છે તો એ અવરોધકતાનું આપણે ઉદ્ગમ શોધવાની કોશિશ કરીશું. તો અહીં આગળ આપણે લખીશું અવરોધકતાનું ઉદ્ગમ. હવે એની વાત કરીશું. અવરોધકતાનું ઉદ્ગમ એનું સૂત્ર લાવીશું એટલે સૂત્ર ઉપરથી આપણને ખબર પડે કે અવરોધકતા ક્યાંથી ઉદ્ભવી અથવા અવરોધ ક્યાં લાગે છે. અને એના માટે આપણે એક નળાકાર સુવાહકની રચનાનો વિચાર કરીશું. તો એક નળાકાર સુવાહક લઈ લઈએ. ધારો કે નળાકાર સુવાહક. તો આપેલો નળાકાર સુવાહક, આ નળાકાર સુવાહકને આપણે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડી દઈએ. ધારો કે વિદ્યુત ક્ષેત્ર પ્લસ થી માઇનસ તરફ, માઇનસ પ્લસ. તો આપેલું વિદ્યુત ક્ષેત્ર ધારો કે આ દિશામાં છે. તો વિદ્યુત ક્ષેત્રની દિશા છે ઈ સદિશ. ધારો કે આ જે નળાકારનું આડછેદ છે એ આડછેદનું ક્ષેત્રફળ ધરાવે છે. ધારો કે આ નળાકારની લંબાઈ છે એને આપણે કહી દઈએ ડેલ્ટા એક્સ અંતર, સૂક્ષ્મ અંતર. સૂક્ષ્મ સમયમાં કાપેલું અંતર અને આપેલા જે ઇલેક્ટ્રોન છે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે એટલે આ ઇલેક્ટ્રોન આ દિશામાં ગતિ કરશે અને ઘસડાઈને સ્થાનાંતર કરે તો એને અનુરૂપ એનો વેગ મળે. તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય
સૂક્ષ્મ સમય ડેલ્ટા ટી છે, તો આ એનું ડિસ્ટન્સ થયું. તો ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા એક્સ જેટલું આપેલા ઇલેક્ટ્રોન આ આડછેદમાંથી દાખલ થાય તો અહીંથી બહાર નીકળી શકે. તો ડેલ્ટા એક્સ જેટલું અંતર ડેલ્ટા ટી સમયમાં વીડી જેટલા ડ્રિફ્ટ વેગથી શું કરે છે, ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોન ગતિ કરીને કાપે છે. તો આના ઉપરથી આપણે સૂત્ર લાવીશું. તો ડ્રિફ્ટને લીધે તો એની ગતિ ડ્રિફ્ટ ગતિ થાય. તો ડ્રિફ્ટને લીધે ઈ સદિશને લંબ, વિદ્યુત ક્ષેત્રની દિશાને લંબ, ઈ સદિશને લંબ, તો આપેલી ઈ સદિશને લંબ એવા કોઈ પણ ક્ષેત્રફળમાંથી લંબ એવા કોઈ પણ ક્ષેત્રફળમાંથી, તો ઈ સદિશને લંબ આડછેદનું ક્ષેત્રફળ છે એવા કોઈ પણ ક્ષેત્રફળ માંથી વિદ્યુત ભારોનું ચોખ્ખું સંવહન થાય છે. ટ્રાન્સપોર્ટેશન, એક જગ્યાએથી બીજી જગ્યાએ ચોખ્ખા ઇલેક્ટ્રોન શું કરે, ક્ષેત્રની હાજરીમાં ગતિ કરે છે. આપેલા વિદ્યુત ક્ષેત્રને લંબ એવા આડછેદમાંથી, તો એ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા ભાગમાંથી વિદ્યુત ભારો શું થશે, ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા એક્સ અંતર કાપીને પસાર થશે. તો ક્ષેત્રની દિશાને લંબ એવા ક્ષેત્રફળમાંથી એનું ચોખ્ખું સંવહન થાય. ચોખ્ખું સંવહન થાય વિદ્યુત ભારોનું, તો આપણે જાણીએ છીએ તેમ પ્રવાહનું નિર્માણ થાય, તો વિદ્યુત પ્રવાહ આપણને મળે. સુવાહકના અંદરના વિસ્તારમાં તો સુવાહકની અંદરનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં એક સમતલીય ક્ષેત્રફળ એ સદિશ અથવા સમતલીય ક્ષેત્રફળ એ, આપણે સમતલીય ક્ષેત્રફળ અંદરના વિસ્તાર, અહીં કોઈ પણ જગ્યાએ તમે એને વિચારી શકો. તો સુવાહકના અંદરના વિસ્તારમાં એક સમતલીય ક્ષેત્રફળ એ વિચારતા કે જેને લંબ ઈ સદિશ ને સમાંતર હોય. આ સમતલીય ક્ષેત્રફળ એ એવું વિચાર્યું કે જેને લંબ ડિરેક્શન જે છે એ ઈ સદિશને કેવી થશે, સમાંતર થાય. તો સુવાહકના અંદરના વિસ્તારમાં એક સમતલીય ક્ષેત્રફળ એનો આપણે વિચાર કરીએ કે જેને લંબ એ ઈ સદિશને સમાંતર આપણને મળે. તો ઈ સદિશને પેરેલલ ડિરેક્શન આપણને મળે. હવે સૂક્ષ્મ સમયગાળો આપણે લીધેલો છે ડેલ્ટા ટી. ડેલ્ટા ટી જેટલા સૂક્ષ્મ સમયગાળામાં આપેલા જે ક્ષેત્રફળનો વિચાર કર્યો, તો અહીં ડાબી બાજુ આપણે વિચાર કરીશું કે અહીંથી ઇલેક્ટ્રોન ગતિ કરીને આ દિશામાં જાય છે, જમણી દિશામાં. તો ડેલ્ટા ટી જેટલા સૂક્ષ્મ સમયગાળામાં ક્ષેત્રફળની ડાબી બાજુ ડેલ્ટા એક્સ એટલે કેટલું અંતર, વીડી ડેલ્ટા ટી જેટલું અંતર કાપીને બધા જ ઇલેક્ટ્રોન આપેલા ક્ષેત્રફળમાંથી શું થાય, બહાર આવે છે. તો ડેલ્ટા ટી સમયમાં આપેલા એ આડછેદનું ક્ષેત્રફળ પસાર કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કે વિદ્યુત ભારોની આપણે સંખ્યા શોધી કાઢીશું. તો ડેલ્ટા ટી જેટલા સૂક્ષ્મ સમયગાળામાં ક્ષેત્રફળની ડાબી બાજુ ડેલ્ટા એક્સ બરાબર અંતર આપી દીધું, દેટ ઇઝ માનાંક વીડી સદિશ,
ઇન્ટુ ડેલ્ટા ટી. તો ડાબી બાજુ ડેલ્ટા એક્સ બરાબર માનાંક વીડી સદિશ ડેલ્ટા ટી અંતરે રહેલા બધા જ ડેલ્ટા એક્સ અંતરે જેટલા વિદ્યુતભારો કે ઇલેક્ટ્રોન રહેલા હશે એ બધા જ ડેલ્ટા ટી સમયમાં આપેલા એક ક્ષેત્રફળમાંથી શું થશે? પસાર થશે. તો આટલા અંતરે રહેલા બધા જ ઇલેક્ટ્રોન આ ક્ષેત્રફળ પસાર કરે. તો એમાં થઈને પસાર થાય ડેલ્ટા ટી સમયે. તો ડેલ્ટા ટી સમયે ડેલ્ટા એક્સ અંતરે જેટલા વિદ્યુતભાર ઇલેક્ટ્રોન હશે એ આપેલા આડછેદમાંથી શું થશે? પસાર થશે. તો એ આપેલા ક્ષેત્રફળમાંથી ડેલ્ટા એક્સ જેટલા અંતરે શું થાય? પસાર થાય. ધારી લઈએ કે ધારો કે આપેલો જે નળાકાર આડછેદ લીધેલો છે તો આના કદનો વિચાર કરીએ કે ધારો કે કોઈ એકમ કદ હું લઈ લઉં તો એકમ કદમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યાનો આપણે વિચાર કરીએ કારણ કે એ જ પસાર થશે. તો ધાતુમાં તો આપેલ ધાતુ સુવાહક પદાર્થમાં ધાતુમાં એકમ કદ દીઠ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા that is equal to small n. આપણે આને કહીએ છીએ શું? સંખ્યા ઘનતા. એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે ઇલેક્ટ્રોન સંખ્યા ઘનતા. તો એકમ કદ દીઠ ધારો કે મુક્ત ઇલેક્ટ્રોન ની સંખ્યા સ્મોલ n છે. મારી પાસે તો વી કદ હોય તો વી કદમાં કેટલા? તો સાદી ત્રિરાશિ છે. એકમ કદમાં n તો વી કદમાં કેટલા? તો વી કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા that is capital N કહી દઈએ આપણે એને. that is capital N it is equal to small n v. એકમ કદમાં n તો v કદમાં કેટલા? that is nv. that means capital N is equal to small n. કદ એટલે શું? ક્ષેત્રફળ ગુણ્યા અંતર. તો ક્ષેત્રફળ એ અંતર એટલે ડેલ્ટા એક્સ. તો n બરાબર v બરાબર a ઇન્ટુ ડેલ્ટા એક્સ. તો a ઇન્ટુ ડેલ્ટા એક્સ. પણ ડેલ્ટા એક્સ અંતર કેટલું? vd ઇન્ટુ ડેલ્ટા ટી. therefore number of electrons is equal to small n a small vd સદિશ into delta t. તો કુલ સંખ્યા તમને આપેલા કદમાં n a vd delta t જેટલી મળે. તો આટલા ઇલેક્ટ્રોનની સંખ્યા મળી અથવા વિદ્યુતભારની સંખ્યા મળી. તો કુલ કેટલો વિદ્યુતભાર પસાર થાય? તો પહેલું ચેપ્ટર ખબર છે Q બરાબર એની. તો આપેલા આડછેદના ક્ષેત્રફળમાંથી પસાર થતો કુલ વિદ્યુતભાર ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા એક્સ અંતર કાપીને પસાર થતો કુલ વિદ્યુતભાર તો એને કહી દઉં ડેલ્ટા ક્યુ. that is equal to number of electrons ne. so that is delta q બરાબર ne. પણ ઇલેક્ટ્રોન પસાર થાય છે એટલે હું માઇનસ લખીશ. તો કુલ ચાર્જ કેટલો જાય? ડેલ્ટા ક્યુ બરાબર માઇનસ ne. આપણને ખબર છે ક્યો ને તો એ સૂત્રનો તમે યુઝ કરી શકો. ડેલ્ટા ક્યુ બરાબર માઇનસ ne. n સંખ્યા આપણી પાસે છે. તો પસાર થતો કુલ વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ બરાબર માઇનસ n a vd into e delta t. તો પસાર થતો કુલ વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ મને મળે માઇનસ na vd e ડેલ્ટા ટી. આટલો વિદ્યુતભાર આ દિશામાં જાય તો એની વિરુદ્ધ દિશામાં ક્ષેત્ર તરફ ધન વિદ્યુતભારનો આપણે વિચાર કરીએ તો આટલો જ વિદ્યુતભાર એની
વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે એમ કહેવાય, જેને લીધે પ્રવાહનું નિર્માણ થાય. તો આ ઋણ છે, ઇલેક્ટ્રોન છે, તો એની વિરુદ્ધ દિશામાં આપણે ધન બતાવીએ તો ક્ષેત્રની દિશામાં કેટલો વિદ્યુત ભાર? આટલો જ, પણ કેવો? ધન વિદ્યુત ભાર પસાર થાય. તો ઈ સદિશની દિશામાં, વિદ્યુત ક્ષેત્રની દિશામાં પસાર થતો કુલ વિદ્યુત ભાર that is delta Q બરાબર માઇનસ ને બદલે પ્લસ NA VD E ડેલ્ટા T. આટલો જ વિદ્યુત ભાર પસાર થાય એની વિરુદ્ધ દિશામાં. ઇલેક્ટ્રોન આમ જાય તો ધન વિદ્યુત ભાર આ દિશામાં જાય, આપણે એવું કહી શકીએ. ધન વિદ્યુત ભાર ગતિ ના કરે, પણ રૈવાજિક રીતે ધન વિદ્યુત ભારોને કારણે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થતું હોય એવું વિચારીએ તો ડેલ્ટા ક્યુ જેટલો ધન વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રની દિશામાં શું થશે? પસાર થશે. તો એનો અર્થ એમ થયો કે આપેલા એ આડછેદના ક્ષેત્રફળમાંથી ડેલ્ટા ટી સમયમાં આટલો વિદ્યુત ભાર પસાર થાય તો એટલો વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે. આ વિદ્યુત ભારને આપણે વ્યાખ્યા ઉપરથી લખી શકીએ કે જ્યાં ડેલ્ટા ટી સમયમાં ક્ષેત્રફળ એ માંથી પસાર થતો વિદ્યુત ભાર બદલાય છે. એટલે આપણે લખ્યું હતું I બરાબર ડેલ્ટા ક્યુ અપન ડેલ્ટા ટી. તો એ વ્યાખ્યા ઉપરથી આપણે કહી શકીએ that is ડેલ્ટા ક્યુ બરાબર I ડેલ્ટા ટી. તો પ્રવાહની વ્યાખ્યા ઉપરથી એ ચાર્જ લખી શકીએ that is ડેલ્ટા ક્યુ બરાબર I ડેલ્ટા ટી. that means I ડેલ્ટા ટી is equal to NA VD E delta T. This delta T gets cancelled. That means પસાર થતો પ્રવાહ બરાબર NA VD E. આટલો પ્રવાહ આપણને મળશે. That is number 5. તો આપણને જે સમીકરણ મળ્યું એ સમીકરણ I બરાબર NA VD E છે. તો એમાં ડ્રિફ્ટ વેગ આવે છે, તો ડ્રિફ્ટ વેગનું સમીકરણ 4 ઉપરથી મૂલ્ય મૂકી દઈશું. તો સમીકરણ 4 પરથી VD સદિશ નું મૂલ્ય મૂકતા એનું મૂલ્ય આપણે મૂકી દઈએ. that means I બરાબર NA VD એટલે EE upon M. VD બરાબર EE upon M into τ into E. તો NA EE upon M into τ into E. Therefore A ને છેદમાં લઈ જઈએ. I upon A is equal to N E into E is square into τ divided by M into E. That is it. તો I upon A બરાબર N is square τ upon M into E મળે. આને ઓળખીએ છે જ્યાં I upon A શું છે? વિદ્યુત પ્રવાહ ઘનતા. આ પ્રવાહ ઘનતા છે. એકમ ક્ષેત્રફળ દીઠ પ્રવાહને લંબ રૂપે પસાર થતો વિદ્યુત પ્રવાહ. તો એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત પ્રવાહ એટલે પ્રવાહ ઘનતા. પ્રવાહને લંબ રૂપે જે આડછેદ હોય
એમાંથી પસાર થતો પ્રવાહ, દેટ ઇઝ પ્રવાહ ઘનતા, દેટ ઇઝ ઇક્વલ ટુ માનાંક જે સદિશ. આપણે એને ડિફાઇન કર્યું હતું, તો I અપન એ બરાબર માનાંક જે સદિશ. દેટ મીન્સ માનાંક જે સદિશ ઇઝ ઇક્વલ ટુ n સ્ક્વેર ટો અપન m. ઈ એટલે એને તમે માનાંકી સદિશ વડે દર્શાવી શકો, માનાંકી સદિશ. તો માનાંક જે સદિશ બરાબર n સ્ક્વેર ટો અપન m ઇન્ટુ ઈ સદિશ. આપણે જાણીએ છીએ વિદ્યુત પ્રવાહ ઘનતાની દિશા ક્ષેત્રની દિશામાં હોય. અહીં જે સદિશ ની દિશા ક્ષેત્ર ની દિશામાં હોવાથી પ્રવાહ ઘનતા હંમેશા વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય. તો આ બંનેની દિશા એક જ તરફ હોવાથી હું એને સદિશ સ્વરૂપે દર્શાવી શકું. દેટ ઇઝ જે સદિશ ઇઝ ઇક્વલ ટુ n સ્ક્વેર ટો અપોન m ઇન્ટુ ઈ સદિશ. દેટ ઇઝ ઇક્વેશન નંબર 6, આ છઠ્ઠું સમીકરણ. તો જે સદિશ બરાબર n સ્ક્વેર ટો અપોન m ઇન્ટુ ઈ સદિશ. પણ આપણે ઓમના નિયમનું સદિશ સ્વરૂપ જાણીએ છીએ, એની સાથે આને સરખાવીએ. સમીકરણ 6 ને ઓમના નિયમના સદિશ સ્વરૂપ કયું? તો કે જે સદિશ બરાબર સિગ્મા ઈ સદિશ સાથે સરખાવતા એની સાથે આપણે આને સરખાવીએ. તો આ જે સદિશ બરાબર સિગ્મા ઈ સદિશ સાથે સરખાવો તો સિગ્મા બરાબર શું મળે? n સ્ક્વેર ટો અપન m. સાથે સરખાવતા સિગ્મા બરાબર n સ્ક્વેર ટો અપન m. That is number 7. જ્યાં સિગ્મા શું છે? વાહકતા. તો સિગ્મા બરાબર વાહકની વાહકતા. તો આ સૂત્ર પણ ચાલે. સિગ્મા બરાબર n સ્ક્વેર ટો અપન m. તો વાહકની વાહકતા કહેવાય. મારે અવરોધકતા લાવવી હોય તો આપણે જોયું હતું અવરોધકતાનો વ્યસ્ત વાહકતા, એટલે વાહકતા એ અવરોધકતાનો વ્યસ્ત છે. તો પરંતુ સિગ્મા બરાબર 1 અપન રો, that is equal to 1 upon rho is equal to n square टो upon m. That means આને વ્યસ્ત કરી દો તો rho is equal to m upon n square टो. અવરોધકતાનું સૂત્ર મળે. તો ધાતુ પદાર્થની અવરોધકતા તમને આટલી મળે, જે ધાત્વિક સુવાહકની અવરોધકતા દર્શાવે. તો હવે આ સૂત્ર ઉપરથી આપણને ખબર પડે m n સ્ક્વેર ટો સાથે નિસ્બત છે. આપણને ખબર છે ટો છે રિલેક્સેશન સમય છે. હવે જો હું ધાતુ પદાર્થોના તાપમાનમાં ફેરફાર કરું તો આપેલા ધાતુ પદાર્થની અવરોધકતા તાપમાન સાથે બદલાય અને અવરોધકતામાં તાપમાન સાથે વધારો થાય, એટલે કે એની વાહકતા ઘટે. કેમ વાહકતા ઘટે? તો બે ક્રમિક ઇલેક્ટ્રોનની અથડામણો વચ્ચેનો રિલેક્સેશન સમય તો ઘટે. કારણ કે તમે ટેમ્પરેચર વધારો તો અસ્તવ્યસ્તતા વધે અને જે સમયગાળો અથડામણનો હતો એ અથડામણના સમયગાળામાં ઘટાડો થાય. તો એનો રિલેક્સ થવાનો સમય ઘટી જાય. તો બે ક્રમિક અથડામણો વચ્ચેનો સમય રિલેક્સેશન જે હતો એના પહેલા એ અથડામણ કરે, કારણ કે આપણે ટેમ્પરેચર વધારીએ છીએ, તાપમાન વધારીએ. તો આ રીતે
આપેલી અવરોધકતા સુવાહક પદાર્થની તાપમાનના વધતા વધે છે એટલે કે વાહકતા ઘટે છે. તો અવરોધકતાનું ઉદ્ગમ થયું સુવાહક પદાર્થ માટે તાપમાન પર ડિપેન્ડન્ટ. તો આ સૂત્ર એ જ દર્શાવે છે કે ρ બરાબર m/n² તો અહીં આપણે લખી શકીએ કે ધાતુ પદાર્થોની અથવા ધાતુ પદાર્થોના તાપમાનમાં વધારો કરતા ઇલેક્ટ્રોનના રિલેક્સેશન સમયમાં ઘટાડો થાય. કેમ રિલેક્સેશન સમય ઘટે? તો કે જેવું તમે ટેમ્પરેચર વધારો તો ટેમ્પરેચર વધતા ધન આયનોના દોલનોમાં વધારો થાય, દોલનો ઝડપી બને તો આપેલો ઇલેક્ટ્રોન ઝડપથી શું કરે? અથડામણ અનુભવે. એટલે બે ક્રમિક અથડામણો વચ્ચેનો એનો જે સમયગાળો હતો એ શું થઈ જાય? ઘટી જાય. તો આપેલા ધન આયનોના દોલનો ઝડપી અને વધારે અસ્તવ્યસ્ત બનતા વિદ્યુત ક્ષેત્રમાં ઝડપથી ફેરફાર થાય અને ઝડપથી ફેરફારને કારણે ઇલેક્ટ્રોનના ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો ઘટે છે. તો તાપમાનનો વધારો કરતા ઇલેક્ટ્રોનના રિલેક્સેશન સમયમાં ઘટાડો થાય, પરિણામે તેની અવરોધકતામાં વધારો એટલે કે વાહકતામાં ઘટાડો થાય છે. આ એની અવરોધકતાનું ઉદ્ગમ છે. આવી રીતે એની અવરોધકતામાં તાપમાન સાથે ફેરફાર થાય.